હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ તીખો અને ચટપટો લીલી મકાઈ અને પૌવાનો નવા નાસ્તાની રેસીપી। આ નાસ્તો ફક્ત 5 થી 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને આ નાસ્તો એટલો ટેસ્ટી બનશે કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે। તો ચાલો આ નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં આ 2 નંગ જેટલી મકાઈ લઈ લીધી છે। તો હવે આપણે છરીની મદદથી આ મકાઈના દાણા કાઢી લઈશું। હું અહીં 2 વ્યક્તિઓ માટે આ મકાઈનો નાસ્તો બનાવી રહી છું। તો તમારે વધારે માત્રામાં બનાવવું હોય તો તમે વધારે મકાઈનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે આ જ રીતે બંને મકાઈના દાણા કાઢી લઈશું। જો તમારે આ રીતે દાણા ન કાઢવા હોય તો તમે એની જગ્યાએ ખમણીની મદદથી ખમણી પણ શકો છો। તો તમે જોઈ શકો છો મેં આ જ રીતે બંને મકાઈના દાણા કાઢી લીધા છે। તો હવે આપણે નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે એક પેનમાં લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને રાઈને એકદમ સરસ રીતે ફૂટવા દઈશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું। હવે આપણે તેની અંદર 1 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં 4 થી 5 નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું। સાથે 1 ચપટી જેટલી હળદર પણ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી મરચાંને લગભગ આપણે 1 મિનિટ સુધી સાતળી લઈશું। અહીં મેં 2 ટેબલસ્પૂન જેટલા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે। જો તમારા ઘરમાં વધારે તીખું ખવાતું હોય તો તમે એ પ્રમાણે વધારે પણ લઈ શકો છો। તો હવે આપણે તેની અંદર મકાઈના દાણા ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। મકાઈના ચેવડાને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર જ કૂક કરવાનો છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લગભગ 1 થી 2 મિનિટ સુધી આપણે કૂક કરી દઈશું। તો લગભગ 2 જ મિનિટમાં આપણો ચેવડો આ રીતે થોડો કૂક થઈ ગયો છે। તો તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેની અંદર 1 ઇંચ જેટલો આદુના ટુકડાને આપણે ખમણીથી ખમણીને ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઝીણું કાપેલું ટમેટું ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે આ ચેવડો કૂક કરતી વખતે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે। તો આપણે વધારે લગભગ 1 થી 2 મિનિટ સુધી કૂક કરી લઈએ। તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ટમેટા પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર 1 વાટકી જેટલા પૌવાને મેં ધોઈને આ રીતે નિતારી લીધા છે। તો તે ઉમેરી દઈશું અને પૌવાને મકાઈ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે ઘરમાં તો આ મકાઈનો ચેવડો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ તમે જો આ રીતે પૌવા ઉમેરીને કોઈ દિવસ ન બનાવ્યો હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમારો આ ચેવડો એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે, જે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। તો આ બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું, સાથે અડધા લીંબુનો રસ પણ નીચોવી દઈશું। આ રીતે ચેવડામાં લીંબુ અને ખાંડ ઉમેરવાથી આપણા ચેવડાનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો આવશે। તો હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકીને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી લગભગ 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈએ। તો 2 થી 3 મિનિટમાં આપણો ચેવડો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે। તો આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ચેવડાને એકદમ ચટપટો ટેસ્ટ દેવા માટે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું, સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ ઉમેરી દઈશું અને ચેવડાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેની અંદર ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે ચેવડાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ।
તો મેં ચેવડો આ રીતે સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે. તો તેની ઉપર આ રીતે ઝીણા કાપેલા કાંદા ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં ઝીણા કાપેલા ટમેટા ઉમેરી દઈશું. આ રીતે આ ચેવડામાં ટમેટા અને કાંદાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. સાથે આપણે તેની ઉપર આ રીતે થોડી સેવ પણ ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું. હવે આપણે આ ગરમા ગરમ ચેવડો સર્વ કરીએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો, નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવો આપણો એકદમ ટેસ્ટી એવો લીલી મકાઈ અને પૌવાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.